જી સાહેબ, ખનીસોરી પકડીની શું વિગત છે આજે? આજે રાત્રિ દરમિયાન અમારી ટીમ સાથે ચોટીલા, થાનગઢ અને મૂળી વિસ્તારમાં જે ખનન પ્રવૃત્તિ થતી હોય છે એ ખનન પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે અમારી ટીમ સાથે અમે રાત્રિ દરમિયાન તપાસમાં હતા. તે દરમિયાન આજે કુલ 2 રેડ છે એ 2 રેડ સફળ થઈ છે. જેમાં પ્રથમ રેડ છે એ સવારે 6 થી 7ના ગાળાની અંદર ચોટીલા તાલુકાના નાવા ગામે સરકારી સર્વે નંબરની અંદર ખનન કરાવતા સરપંચ લાભુભાઈ દેવાભાઈ અઘારા ત્યાંથી એક લોડર મશીન અને એક ટ્રેક્ટર ટ્રોલી સાથે 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. અને બીજી જે રેડ છે એ ગુગલિયાણા ગામ થાનગઢ તાલુકાના સરકારી વીડમાંથી ફાયર ક્લે જે ભરતા હતા એ ફાયર ક્લે સાથે એક લોડર મશીન અને 2 ટ્રેક્ટર ટ્રોલી સાથે 27 લાખનો મુદ્દામાલ, આમ બંને જગ્યાએથી થઈને કુલ 48 લાખનો મુદ્દામાલ, કુલ 3 ટ્રેક્ટર અને 2 લોડર સાથે જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ જે ગુગલિયાણા ગામે જે ખનન કરાવનાર, વાહન કરાવનાર કાનાભાઈ બાથાભાઈ રાઠોડ રહે ખાખરાળી, તાલુકો થાનગઢ છે. આ તમામે ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી